જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર કામગીરીઓ બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। જામનગરના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા બાદની આખરી મતદાર યાદી ગઈકાલે રાત્રે જાહેર કરવામાં આવી હતી। આ અંગે કલેક્ટર દ્વારા કેટલીક વિગતો પણ મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી છે। પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ જામનગર જિલ્લામાં 10,85,032 મતદારોના નામો આ યાદીમાં છે, જેમાં 5,61,858 પુરુષ મતદારો અને 5,23,161 મહિલા મતદારો તેમજ 13 અન્ય મતદારો નોંધાયેલા છે। અગાઉની મતદાર યાદીની સરખામણીએ આ યાદીમાં 21,412 નવા નામો ઉમેરવામાં આવ્યા છે। કાલાવડ બેઠક પર 2,12,845 મતદારો, જામનગર ગ્રામ્યમાં 2,36,919, જામનગર ઉત્તરમાં 2,31,795, જામનગર દક્ષિણમાં 1,90,498 અને જામજોધપુર વિધાનસભા બેઠકમાં 2,12,975 મતદારો નોંધાયેલા છે। આ યાદીમાં એ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી કે અગાઉની મતદાર યાદીમાંથી કેટલા લોકોના નામો બાદ થયા છે। આ સમગ્ર વિષય અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે સમગ્ર જિલ્લામાં જે એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને આજરોજ એસઆઈઆરની કામગીરીના પૂર્ણ થયા બાદ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ જામનગર જિલ્લા માટે કરી દેવામાં આવેલી છે। જામનગર જિલ્લાની કુલ 5 વિધાનસભા સીટોમાં કુલ 10,85,032 મતદારો સાથેની મતદાર યાદી આખરી કરવામાં આવી છે, જેમાં કુલ 5,61,858 પુરુષ મતદારો, 5,23,161 સ્ત્રી મતદારોનો સમાવેશ થયેલ છે। અગાઉ આપણે એસઆઈઆરની કામગીરી શરૂ કરી ત્યારે કુલ સમગ્ર જિલ્લામાં 1,241 ભાગો હતા, જે હવે હાલના તબક્કે વધી અને 1,388 ભાગો થાય છે। વિશેષમાં જણાવવાનું કે હાલ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીના આખરીકરણ બાદ કોઈ મતદારને પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવાની જરૂરિયાત ઊભી થાય અથવા મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવું હોય તો ફોર્મ નંબર 6 સંબંધિત મતદાર નોંધણી અધિકારી પાસે અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી પાસે રજૂ કરી અને મતદાર યાદીમાં પોતાનું નામ પુનઃ દાખલ કરાવી છે। આમ સમગ્ર જિલ્લામાં 3 મહિનાના અંતે 1,388 બીએલઓ અને અન્ય તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, તમામ મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને ચૂંટણી શાખાના અધિકારીઓની જહેમતથી અને મહેનતથી મતદાર યાદીની કામગીરી પૂર્ણ કરી અને આજરોજ આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવે છે।